નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો હતો, જેમાં દુષ્કર્મી પાડોશી જય મંગળની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. સુરત શહેરમાં એક ચકચારભર્યો બનાવ બનવા પામ્યો હતો. સુરતમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો હતો, જેમાં દુષ્કર્મી પાડોશી જય મંગળની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. દુષ્કર્મના કેસમાં પકડાયેલા આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આરોપી જય મંગળ ફરાર હતો. બાળકીના માતા પિતા કામ અર્થે બહાર ગયા હતા. બાળકી કાકા પાસે હતી. કાકા નોકરી પરથી નાઇટ કરી ઘરે આવ્યા હતા, જેથી ઘરે સૂઈ ગયા હતા. આરોપી પાડોશી બાળકીને લઈ પોતાના ઘરે ગયો. બાળકી રડતા રડતા ઘરે આવી હતી. બાળકીએ ઘટના અંગે કાકાને જાણ કરી હતી. બાળકીને હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ જવાઈ હતી. આરોપી હજીરાની એક કંપનીમાં નોકરી કરતો હતો. ઈજા પર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. રિપોર્ટર સુનિલ કાંજવરલાલ, લોકમૈત્રી ન્યૂઝ, સુરત. ગત તારીખ 27/5/2025ના રોજ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં એક બાળકી સાથે દુષ્કર્મનો બનાવ ધ્યાનમાં આવેલ હતો, જેની નોંધ લઈ ઈચ્છાપુર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2), 87, 64(2)I, 65(2) તથા અન્ય વિવિધ કલમો તેમજ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ 2012ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરેલ હતો. ઉપરોક્ત બનાવની વિગત એવી છે કે આ બાળકી તેમના રહેઠાણના સ્થળે કે જે ભટલાઈ ગામમાં આવેલું છે ત્યાં રમતી હોય. આરોપી તેમની પાડોશમાં જ રહેતો હોય. બાળકીને ચોકલેટની લાલચ આપી લઈ ગયેલ હતો તથા પોતાના રૂમમાં લઈ જઈ બાળકીના હાથ અને મોઢું બાંધીને તેની સાથે બદકામ કરેલ હતું. ત્યારબાદ બાળકીએ આ બાબત પોતાના ઘરે જણાવતા બાળકીના માતા પિતા બાળકીને પોલીસ સ્ટેશન લાવી આ અંગેની ફરિયાદ દાખલ કરાવેલ હતી અને આ આરોપી નાસી ગયેલ હતો. ત્યારબાદ અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તેમજ ડી સ્ટાફની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુનેગારનો નંબર મેળવીને ત્યારબાદ તેમનું લોકેશન મેળવતા તે બિહારનું જણાઈ આવેલ હતું અને ઈચ્છાપુર પોલીસની ટીમે અહીંયા અત્રેથી રવાના થઈ બિહાર જઈ આરોપીને ગતરોજ ઝડપી પાડી અત્રે લઈ આવેલ છે. આરોપીનું નામ પૂછપરછમાં તેણે જય મંગલ ઉર્ફે બાબા અભિલાખ પાસવાન જણાવેલ છે અને તે બિહારનો રહેવાસી હોવાનું જણાઈ આવેલ છે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.